ગુંદભાઈ, હવે મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. દર્શક મિત્રો, વાત આપણે કરીએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ખાસ કરીને જોવા જઈએ તો માનસિક શાંતિ તમને પ્રાપ્ત થતી જણાશે. વ્યવસાયની અંદર તમને સુધારો જોવા મળી શકે અને સફળતા અને ખુશી આનંદની અનુભૂતિ તમને થતી જણાય. લાંબા સમયથી અટવાયેલા કામ એમાં તમને રાહત મળી શકે, કામકાજમાં સફળતા મળી શકે અને આજે તમારે સારો લાભ જોઈએ છે તો મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો ભગવાન વિષ્ણુના મંત્રના જપ કરો, વિશેષ ફાયદો મળશે. હવે વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બ, વ ને ઉ, જેનો સ્વામી છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે આજે કામકાજમાં સાવધાની રાખવી બહુ જરૂરી છે. સાવધાની રાખશો તો તમારા કામ સુધરશે, તમને સારો લાભ મળશે. આજે જોખમી કામકાજમાં ધનહાનિ થઈ શકે એમ છે, માટે જોખમવાળા કામકાજથી દૂર રહેવું બહુ જરૂરી છે. વ્યવસાયની અંદર આજે સામાન્ય માત્રામાં તમને લાભ મળતો જણાઈને કામકાજની અવ્યવસ્થાના કારણે તમને પરેશાની, તમને તકલીફ, તમને સમસ્યા થોડી ઘણી રહેતી રહેશે. તો આ સમસ્યાને દૂર કરવા માટે આજે બની શકે તો મધુરાષ્ટકમનો પાઠ કરો. અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ. મધુરાષ્ટકમનો આજે પાઠ કરો, અવશ્ય આપને સારો લાભ મળી શકશે. હવે મિથુન અને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે એ જણાવો. દર્શક મિત્રો, વાત આપણે મિથુન અને કર્કની કરીએ. પહેલા વેલા પાપાંકુશા એકાદશી, જેની કથા યુધિષ્ઠિર સાથે પણ જોડાયેલી છે, જેની કથા ઋષિ અંગારા સાથે પણ જોડાયેલી છે. દર્શક મિત્રો, પાપોમાંથી મુક્ત કરનારી આ એકાદશી એટલે પાપાંકુશા એકાદશી, જેમાં ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ છે જેને પદ્મનાભ સ્વરૂપ કહેવામાં આવે છે. આ પદ્મનાભ સ્વરૂપની વિશેષ માત્રામાં પૂજા થાય ને એટલા માટે તો આપણે જયારે ભગવાન વિષ્ણુનું ધ્યાન કરીએ, શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ, જે પદ્મનાભ સ્વરૂપ છે, આ પદ્મનાભ સ્વરૂપની પૂજા કરવાથી આપણા જીવનમાં આવતી દરેક પ્રકારની સમસ્યાઓ, દરેક પ્રકારના કષ્ટો, દરેક પ્રકારની તકલીફો, દરેક પ્રકારના રોગો અવશ્ય ભગવત કૃપાથી દૂર થાય છે અને વિશેષ આપણને લાભ મળી શકે છે. દર્શક મિત્રો, આજે કયા મંત્રનો જપ કરવો, આજના દિવસની અંદર કેવી રીતે તમે માં લક્ષ્મીજીની અને ભગવાન વિષ્ણુની અનન્ય કૃપા મેળવી શકો, આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ. પરંતુ વાત મિથુનની કરીએ. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કામકાજની અંદર આજે તમારો અનુકૂળતા વાળો દિવસ છે. આજના દિવસની અંદર ભૌતિક સુખ સાધનોની અંદર વધારો થતો જણાય, આવકના નવા નવા દ્વાર ખુલતા જણાશે ને કામકાજમાં પ્રતિષ્ઠા પણ તમારી વધતી જણાય. આજે મિથુન રાશિવાળા જાતકોએ સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુના મંદિરે જઈ તુલસીના પાનની માળા અર્પણ કરવી તમારા માટે લાભદાયી છે. હવે વાત કરીએ કર્ક રાશિની. કર્કના અક્ષર છે ડ ને હ, જેનો સ્વામી છે ચંદ્ર મહારાજ. વડીલોના આશીર્વાદથી તમને સારો લાભ મળતો જણાશે. દેશ પરદેશથી તમને સારા સમાચાર મળી શકે. આજે વ્યવસાયની અંદર સુંદર મજાની પ્રગતિ મળતી જણાય. ખોટા ખર્ચાથી પણ તમને તકલીફ, પરેશાની રહેતી જણાશે. આજના દિવસમાં તમારે સારો લાભ જોઈએ છે તો આજે બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુના મંત્રના જપ વિશેષ માત્રામાં કરવા જોઈએ તો અવશ્ય તમને સારો લાભ મળી શકે. મુકુંદભાઈ, હવે સિંહ, કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ 12 રાશિ એના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે એની સાથે સાથે વાત કરવાના છીએ પાપાંકુશા એકાદશીએ કયા ઉપાયો તમારા જીવનની સમસ્યાઓને દૂર કરી શકે. વાત પેલા સિંહ રાશિની કરીએ. સિંહ રાશિ કે જેના અક્ષર મ ને ક, જેનો સ્વામી છે સૂર્ય મહારાજ. માનસિક અશાંતિનો આજે તમને અનુભવ થતો જણાય. વિકાસના કામકાજની અંદર આજે તમને સાધારણ સફળતા મળતી જણાશે. આજના દિવસની અંદર સાથી કર્મચારીનો તમને ઓછો સહકાર મળી શકે અને આજે વ્યવસાયની અંદર મહેનત પછી પણ તમને સારી સફળતા મળતી જણાય. આજે તમારે સારો લાભ જોઈએ છે તો સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુના મંદિરે જવાનું, ગુલાબના ફૂલની માળા અર્પણ કરવાની વિશેષ લાભ રહેશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને અણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કામકાજની અધિક વ્યસ્તતા આજે રહેતી જણાશે. સ્વાસ્થ્ય નરમ અને ગરમ થોડું ઘણું રહેશે. સફળતાની અંદર આજે ઓટ આવતી જણાય ને સ્વજનોથી આજે વ્યર્થ વાદ વિવાદથી સાચવવું તમારે બહુ જરૂરી છે.
આજે કન્યા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બેટર રિઝલ્ટ મળે, સારો ફાયદો પ્રાપ્ત થાય, એ માટે બની શકે ત્યાં સુધી આજે ભીષ્મ સ્તુતિ કરો, વિશેષ માત્રામાં લાભ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. હવે વાત તુલા રાશિની કરી લઈએ. તુલા રાશિ કે જેના અક્ષર છે અને ત, જેનો સ્વામી બ્રજે શુક્ર મહારાજ. આજના દિવસની અંદર તમારે ગુપ્ત શત્રુઓથી સાવધાની રાખવી બહુ જરૂરી છે. સમાજમાં યશ, માન, પ્રતિષ્ઠા સારા થતા જણાય. આજે પૈસાની લેવડ દેવડમાં થોડી સાવચેતી રાખવી જરૂરી છે અને કરેલી મહેનતનું આજે તમને ઉત્તમ પ્રકારનું ફળ મળતું જણાશે. તુલા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ લાભ મળી શકે એ માટે આજે વિષ્ણુ ભગવાનના મંત્રના વિશેષ જપ કરવામાં આવે. ઓમ નારાયણાય નમઃ, તો અવશ્ય આપને સારો લાભ રહેશે. હવે વાત કરીએ આપણે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે નાને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. આનંદ અને ઉત્સાહની અંદર આજે વધારો થતો જણાય. અટવાયેલા કામ તમારા પરિપૂર્ણ થતા જણાશે. આર્થિક બાબતોની અંદર આજે સુધારો જોવા મળી શકે અને વ્યક્તિગત સંબંધોમાં આજે તમને સારો લાભ મળી શકે એમ છે. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છે તો ઓમ પદ્મનાભાય નમઃ આ મંત્રનો આપ જપ કરો, અવશ્ય ભગવત કૃપાથી આપને સારો લાભ મળતો જણાશે. જય ગણેશ. મુકુંદભાઈ, હવે ધન અને મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. દર્શક મિત્રો, વાત આપણે કરીએ 9મી રાશિ એટલે કે ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ ને ઢ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. માનસિક શાંતિ આજે મળતી જણાય. કામકાજની અંદર તમારી કદર થશે. વ્યવસાયની અંદર આજના દિવસની અંદર તમને નવી નવી તકો મળતી જણાય ને વિદ્યાર્થી બંધુઓને આજે સુંદર મજાનો લાભ પણ મળતો જણાશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો ધન રાશિ વાળા જાતકોએ બની શકે ત્યાં સુધી લક્ષ્મી નારાયણાય નમઃ આ મંત્રનો જપ કરો, અવશ્ય લાભ મળશે. હવે વાત કરીએ મકર રાશિની. મકરના અક્ષર જે ખ ને જ, જેનો સ્વામી છે શનિ મહારાજ. જીવન સાથી સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરો, વિશેષ લાભ મળી શકશે. નોકરિયાત વર્ગને ખર્ચનું પ્રમાણ વધતું જણાય. પરિવાર સાથે આજે મુસાફરીના યોગો જણાઈ રહ્યા છે ને તમારી માતાના સ્વાસ્થ્ય બાબતે આજે તમારે તકેદારી રાખવી બહુ જરૂરી છે. આજે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુના 1108 નામનો જપ કરો, અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. મિત્રો, વાત આપણે કરીએ 11મી રાશિ એટલે કે કુંભ રાશિની. હરિભાઈ વાળા કામકાજમાં આજે તમને સારો લાભ મળી શકે. ભાઈ ભાંડુથી આજે તમને સારો લાભ મળતો જણાય. સંપત્તિને લગતા કામકાજમાં આજે સહયોગ મળી શકે અને વ્યવસાયિક સમસ્યાઓ આજે થોડી ઘણી રહેતી જણાશે. કુંભ રાશિ વાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ, ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ કરો, અવશ્ય સારો લાભ રહેશે. હવે વાત કરીએ મીન રાશિની. મીનના અક્ષર છે દ, ચ, દ અને થ, જેનો સ્વામી ગુરુ મહારાજ. આર્થિક સુખ આજે તમને સારું મળી શકે. પારિવારિક તણાવ, ટેન્શન, ચિંતા થોડા ઘણા રહેતા જણાય. નાના મોટા રોકાણથી આજે તમને સારો લાભ મળતો જણાશે અને જમીનને લગતા કામકાજમાં આજે તમને વિશેષ માત્રામાં ફાયદો મળી શકે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો મીન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ઓમ નારાયણાય નમઃ આ મંત્રનો જપ કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. જય ગણેશ.